ભાવનગર લઠ્ઠાકાંડને લઈને રાજ્યભરમાં રાજકારણ ગરમાયું છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલવે સ્ટેશન ખાતે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ભાવનગર લઠ્ઠાકાંડને લઈને રાજ્યભરમાં રાજકારણ ગરમાયું છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલવે સ્ટેશન ખાતે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભાવનગરમાં સર્જાયેલી લઠ્ઠાકાંડની ગંભીર દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. આ જ ક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં આક્રમક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ભરૂચ રેલવે સ્ટેશન પરિસરમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વિરોધ નોંધાવવા એકઠા થયા હતા. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં સૂત્રોચ્ચાર લખેલા પ્લેકાર્ડ્સ અને બેનરો ધારણ કરીને ભાજપ સરકાર અને ગૃહ વિભાગની નીતિઓ સામે ભારે વિરોધ દર્શાવ્યો હતો. કાર્યકરોએ રેલવે સ્ટેશન વિસ્તાર ગુંજવી મૂકીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને દારૂબંધીના કડક અમલ વચ્ચે સવાલો ઉઠાવ્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ભાવનગરમાં બનેલી આ હોનારત તંત્રની ઘોર નિષ્ફળતા દર્શાવે છે. કોંગ્રેસે માંગ કરી છે કે ભાવનગર લઠ્ઠાકાંડની કડક તપાસ કરવામાં આવે અને આ ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજ્યના ગૃહમંત્રી તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપે. જો ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં લઠ્ઠાકાંડનો જે બનાવ બન્યો છે, જે યુવાઓને લઠ્ઠાકાંડ દારૂ પીવાથી મૃત્યુ થયું છે અને દિલથી શ્રદ્ધાંજલિ પાઠવું છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, હપ્તાખોર સરકાર, બુટલેગરો પાસેથી જે દારૂનો વેપલો કરે છે, એમની પાસેથી ધન સંગ્રહ કરી, પૈસા લઈ, ચૂંટણી ફંડ લઈ અને ખુલ્લેઆમ દારૂની છૂટ આપે છે. પોલીસ તમાશો જોવે છે. ગુજરાત નરેન્દ્ર મોદીની પોલીસ ગુજરાતની તમાશો જોવે છે અને ધન સંગ્રહ લઈ અને જ્યારે ચૂંટણી આવે છે તો આ જ બુટલેગરો, આ જ ગુંડાઓનો ઉપયોગ કરીને સામેની કોઈ પણ પક્ષ હોય, વિરોધ પક્ષમાં એ ચૂંટણી લેતો એને ડરાવવાનો, ધમકાવવાનું ફોર્મ ખેંચવા માટે આ લોકોનો ભારતીય જનતા પાર્ટીની સરકાર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આજે મિનિસ્ટરો એમનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આ ખુલ્લેઆમ છૂટ આપી છે. આ ભારતીય જનતા પાર્ટીએ હત્યાઓ કરેલી કહેવાય. કોઈની બેન દીકરીનો, કોઈનો દીકરો ગયો, કોઈનો હસબન્ડ ગયો, ત્યારે 250 બોટલ અંડેલી છે કે 250 બોટલનો આ રીતે ઝેર થઈ ગયેલું છે લઠ્ઠાકાંડથી. તો એમાંથી પોલીસના હમણાં સોશિયલ મીડિયાના માધ્યમે મેં જોયું તો 120 બોટલ પોલીસને બરામદ થઈ છે. તો 130 બોટલ હજુ ગુજરાતમાં ફરે છે. હજુ પોલીસ એને પકડી નથી શકી. સરકાર કશું પગલા ભરી નથી શકી. આ તો બનાવ બન્યો એટલે આપણા ગૃહ મિનિસ્ટર કૂદતા નાસ્તા કહી દે કે કડક અમલ થશે. એસપી હોય, આઈજી હોય, ડીજી હોય, આમ બોલે કે હવે કડક અમલ થશે. કેટલા દિવસ? 5 દિવસ. કોઈ પણ બનાવ બને, આગનો બનાવ બને તો 5 દિવસ, લઠ્ઠાકાંડનો બનાવ બને 5 દિવસ, લઠ્ઠાકાંડનો બનાવ બન્યો 5 દિવસ, એસપી થી લઈ, ડીવાયએસપી થી લઈ, ડીજી થી લઈ, આઈજી લઈ 5 જ દિવસ. 7મા દિવસે ગૃહમંત્રી નાસ્તા રીંગ વગાડશે અને હપ્તા ગૃહમંત્રી સુધી જતા થઈ જશે ભારતીય જનતા પાર્ટીને. એટલે પાછું હતું તેનું તે કોઈની બેન દીકરી, કોઈનો હસબન્ડ પાછો આ જ પરિસ્થિતિમાં જશે. કેટલા લઠ્ઠાકાંડ થયા અને અગાઉ બોટાદમાં પણ 2 મહિના પહેલા થઈ ગયો, કોઈ પકડાયો નથી. ત્યારે નવો લઠ્ઠાકાંડ થયો. 130 બોટલ હજુ બરામદ નથી. ત્યારે ગુજરાતના લોકોને ચેતવવા માંગુ છું, કઈ દિશામાં 130 બોટલ હશે? આ પોલીસે કીધેલી વાત છે. ત્યારે 130 બોટલ પીશે તેનું શું થશે? ત્યારે આ લઠ્ઠાકાંડમાં તાત્કાલિક એવો સમય પગલા ભરવા જોઈએ અને તાત્કાલિક ગૃહમંત્રીએ પોતાની જવાબદારી, ગુજરાતનું એક એ છે કે નૈતિકતાના ધોરણે કોંગ્રેસની ને વિરોધ પક્ષોની જ્યારે સરકાર હતી દેશમાં ત્યારે જે કઈ જવાબદારી સ્વીકારી પોતે રિઝાઇન આપી દેતા હતા. પણ આ ચીપકુ સરકાર છે, હત્યાખોર સરકાર છે, ધન સંગ્રહ સરકાર છે. આ ગૃહમંત્રીને રહેવાનો 1 મિનિટ અધિકાર નથી. આ નાચવા કૂદવાની નથી. ભાઈ હર્ષભાઈ, તમારે રિઝાઇન જવાબદારી લઈને આપી દેવું જોઈએ એવી અમારી ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિની માંગણી છે.